Hello everyone. Now in our structure mechanics 1, today we are going to see some example based on linear strain, lateral strain, then Poisson ratio, volumetric strain, bulk modulus, modulus of rigidity, and some shear stress and shear strain. Now before we going to see some example, first of all, what is linear strain and lateral strain? સો લિનિયર સ્ટ્રેન કોને કહેવામાં આવશે? બરાબર, તો પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને રેખિક વિકાર યાની કે લિનિયર સ્ટ્રેન કહેવામાં આવે છે. તો રેખિક વિકાર એ બરાબર છે કોને કહેવાશે? લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. ધેન લેટરલ સ્ટ્રેન, બરાબર, કે વર્તુળાકાર આડછેદ માટે શું આવશે? કે વ્યાસમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ વ્યાસ, ડેલ્ટા ડી અપન ડી. ને લંબચોરસ આડછેદ માટે એપ્સલાઇન ડેશ ડેલ્ટા બી અપન બી. ધેન પોઇઝન્સ રેશિયો મ્યુ અથવા તો 1/m. તો પોઇઝનન્સનો ગુણોત્તર શું આવશે? લેટરલ સ્ટ્રેન અપન લિનિયર સ્ટ્રેન. મ્યુ ઇક્વલ ટુ 1/n એપ્સલાઇન ડેશ અપન એપ્સલાઇન. ધેન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, સો કદમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કદ, ડેલ્ટા વી અપન વી. બરાબર, તો આ આપણે જોયું હતું પ્રીવિયસ વિડીયોમાં. હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ કે સ્ટીલનો એક સળિયો 100 mm લાંબો અને 20 mm વ્યાસનો છે. તેના પર 120 કિલો ન્યૂટનનું ખેંચાણ બળ લાગે છે. તો સળિયાના માપમાં થતો ફેરફાર શોધો. મ્યુ ઇક્વલ ટુ 0.25 એન્ડ ES ઇક્વલ ટુ 200 ગીગા પાસ્કલ. बराबर है. तो फर्स्ट ऑफ ऑल फिगर ड्रॉ करो जो गिवन डेटा है उसके हिसाब से. तो हमें फर्स्ट ऑफ ऑल एक सળિયો ड्रॉ करवानो. बराबर है. एनी लंबाई केटली आपेली है? L 1000 mm. बराबर है. डायामीटर केटला आपेलो है? एनु 20 mm. बराबर. तो आ रीते दर्शावी दो फिगरनी अंदर. बराबर है. अने 120 किलो न्यूटनનું ખેંચાણ બળ લાગે છે. बराबर, 120 किलो न्यूटन. बराबर, खेचाण बळ दर्शाવો. डायामीटर आपी दीधुं छे. तो फर्स्ट ऑफ ऑल गिवन डेटा शुं छे? डेटा शुं छे? L इज इक्वल टू 1000 mm, डायामीटर 20 mm. बराबर, खेचाण बळ केटलुं छे? टेन्साइल फोर्स 120 किलो न्यूटन. बराबर, ईनी वेल्यू केटलुं छे? मॉड्यूलस ऑफ इलास्टिसिटी 200 गीगा पास्कल. एने कन्वर्ट करशुं न्यूटन पर mm. सो इट्स बिकम 200 मल्टीप्लाई बाय 10 क्यूब न्यूटन पर mm. बराबर, म्यू आपी दीधुं छे. केटली छे वेल्यू म्यूनी? 0.25. बराबर है. म्यू कोने कहेवाशे? इट इज पोइजन रेशियो. बराबर है. तो आपणे शुं फाइंड करवानुं छे? કે સળિયાના માપમાં થતો ફેરફાર શોધો. બરાબર, ખેંચાણ બળના લીધે શું થશે? સળિયાની લંબાઈમાં ફેરફાર થશે. બરાબર છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડેલ્ટા એલ અપન એલ. બરાબર છે. તો એ ખેંચાશે તો એની લંબાઈમાં પણ ફેરફાર થશે અને ડાયામીટરમાં પણ ફેરફાર થશે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ચેન્જ ઇન લેન્થ અને ચેન્જ ઇન ડાયામીટર. બરાબર છે. तो फर्स्ट ऑफ ऑल આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એરિયા ફાઇન્ડ કરવું પડશે. બરાબર છે. કે કેટલો એરિયાનો કેટલું ક્ષેત્રફળ છે આખા સળિયાનું. તો સર્ક્યુલર ડાયામીટર છે તો ઇક્વેશન શું બનશે? π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. ડાયામીટર કેટલા આપેલા છે? 20. સો એ ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ 20 સ્ક્વેર. સિમ્પ્લિફાઈડ ઇટ એન્ડ વેલ્યુ કેટલી મળશે? 314.15 mm સ્ક્વેર. बराबर. नेक्स्ट, बराबर, खेचाण बळना लीधे सळियामां शुं आवशे? स्ट्रेस आवशे. बराबर है. तो स्ट्रेस फाइंड करवा पड़शे आपणने. तो सिग्मा इज इक्वल टू P/A. बराबर है. आपणने खबर है, आगळ आपणे जोई गया है. स्ट्रेस इज इक्वल टू फोर्स अपन एरिया. P इक्वल टू केटलुं छे? फोर्स 120 किलो न्यूटन. बराबर. तो एने आपणे किलो न्यूटन ने न्यूटन में कन्वर्ट करशुं तो शुं थशे? 120 गुणिया 10 क्यूब डिवाइडेड बाय एरिया केटलुं छे? 314.15.
બરાબર. તો આને તમે સિમ્પ્લિફાઈડ કરો તો આપણને વેલ્યુ મળશે સ્ટ્રેસની 381.98 ન્યૂટન પર mm સ્ક્વેર. નાવ યંગ મોડ્યુલસ, બરાબર છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ચેન્જ ઇન અ લેન્થ, બરાબર છો. એ વેલ્યુ આપણને કેવી રીતના મળશે? લંબાઈમાં ફેરફાર સ્ટ્રેન ઉપરથી, બરાબર છે. એપ્સાઇલન ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપન એલ, બરાબર છે. તો આ ડેલ્ટા એલ આપણે ફાઇન્ડ કરવાનું. આપણી પાસે એલ છે પણ આપણને શું છે? સ્ટ્રેનની વેલ્યુ નથી. તો પહેલાં સ્ટ્રેન ફાઇન્ડ કરવું પડશે. તો આપણને ખબર છે સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ સ્ટ્રેન, હુક્સ લો, સ્ટ્રેસ પ્રોપોઝનલ ટુ સ્ટ્રેન. સો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઇન્ટુ એપ્સાઇલન. સો E ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન અપન સ્ટ્રેસ, બરાબર છે. સો એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ ઇન્ટુ યંગ મોડ્યુલસ, બરાબર છે. તો આ રીતે આપણને એપ્સાઇલનની વેલ્યુ મળી જશે. તો E ઇક્વલ ટુ સિગ્મા અપન એપ્સાઇલન. તો એપ્સાઇલન ઇક્વલ ટુ સિગ્મા અપન યંગ મોડ્યુલસ, બરાબર છે. આપણી પાસે સિગ્માની વેલ્યુ છે સ્ટ્રેસની 381.98 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. Eની વેલ્યુ આપણને આપી દીધી છે 200 ગીગા પાસ્કલ, બરાબર. તો શું થશે? 210 ક્યુબ. વેલ્યુ પુટ કરો તો આપણને શું મળી જશે? 1.98 10⁻³ બરાબર સ્ટ્રેનની વેલ્યુ મળી જશે, બરાબર છે. તો આપણને ડેલ્ટા એલ પણ મળી જશે. ડેલ્ટા એલ ફાઇન્ડ કર, સ્ટ્રેનની વેલ્યુ મળી ગઈ. E ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપન એલ, બરાબર છે. તો ડેલ્ટા એલ બીકમ એપ્સલાઇન ઇન્ટુ એલ, બરાબર. તો વેલ્યુ પુટ કરીશું. એપ્સલાઇનની વેલ્યુ કેટલી આવશે? 1.91 10⁻³ મલ્ટીપ્લાય બાય લેન્થ કેટલી છે સળિયાની? 1000 mm, બરાબર. તો 1.9 mm થશે ઇન્ક્રીઝ ઇન લેન્થ, બરાબર છે. કે સળિયામાં 120 કિલોન્યુટનનું તાણ બળ આપીશું તો એની લંબાઈમાં કેટલો વધારો થશે? 1.991, બરાબર છે. નાવ સેકન્ડ શું ફાઇન્ડ કરવાનું? ચેન્જ ઇન ડાયામીટર, બરાબર. ડાયામીટરમાં ફેરફાર થશે. તો આપણને ખબર છે E ડેશ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપન ડી, બરાબર છે. બરાબર. લેટરલ સ્ટ્રેનનું આપણી પાસે ઇક્વેશન છે, બરાબર છે. કે પાશ્ચીય વિકાર ઇઝ ઇક્વલ ટુ વ્યાસમાં થતો ફેરફાર અપન મૂળ વ્યાસ, બરાબર છે. E ડેશ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપન ડી, બરાબર. તો ડેલ્ટા ડી શું થશે? એપ્સેલન ડેશ ઇન્ટુ ડી, બરાબર. લેટરલ સ્ટ્રેન ઇન્ટુ ડાયામીટર, બરાબર. પર આપણી પાસે લેટરલ સ્ટ્રેનનું ફોર્મ્યુલા નથી, પરંતુ આપણને શું આપી દીધું છે? મ્યુની વેલ્યુ કેટલું છે? 0.25. સો વી નો ધેટ મ્યુ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન અપન લિનિયર સ્ટ્રેન, બરાબર છે. તો આપણી પાસે લિનિયર સ્ટ્રેનની વેલ્યુ છે, મ્યુની વેલ્યુ છે, તો આપણને લેટરલ સ્ટ્રેન મળી જશે, બરાબર. તો અહીંયા તમે ફાઇન્ડ કરી શકો છો E ડેશની વેલ્યુ. તો E ડેશ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એપ્સાઇલન. તો મ્યુની વેલ્યુ કેટલી છે? 0.25 આપણને આપી દીધી છે, બરાબર છે. સ્ટ્રેનની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે, બરાબર છે. એ કેટલી છે? 1.91 10⁻³ બે વેલ્યુ પુટ કરો. સો આપણને શું મળી જશે? લેટરલ સ્ટ્રેન, બરાબર છે. સો નાવ વી નો ધેટ લેટરલ સ્ટ્રેન એપ્સાઇલન ડેશ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપન ડી, બરાબર. વ્યાસમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ વ્યાસ, બરાબર. તો ડેલ્ટા ડી શું થશે? એપ્સાઇલન ડેશ ઇન્ટુ ડી, બરાબર છે. તો એપ્સાઇલન ડેશની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ કરી છે આગળ સ્ટેપમાં 4.775 10⁻³ મલ્ટીપ્લાય બાય ડાયામીટર કેટલો આપી દીધો છે આપણને? 20. સળિયાનો ડાયામીટર 20 છે, બરાબર. તો વેલ્યુ પુટ કરો, સિમ્પ્લિફાઈડ કરો તો આપણને શું મળી જશે? ચેન્જ ઇન ડાયામીટર. તો કેટલું ચેન્જ થશે? 0.00955 mm, બરાબર. ડિક્રીઝ થશે, બરાબર. કે સળિયામાં આપણે આ રીતે સર્ક્યુલર ડાયામીટર છે, બરાબર. એમાં તાણ બળ કેટલું આવે છે? 120 કિલોન્યુટન, બરાબર. તો આ ખેંચાશે, લંબાઈ તાણ બળના લીધે સળિયાઓ ખેંચાશે. તો શું થશે? એની લંબાઈમાં ઇન્ક્રીમેન્ટ થશે. કેટલું આવ્યું? 1.91. અને ડાયામીટર શું થશે? ડિક્રીઝ થશે, બરાબર છે. ખેંચાશે એટલે એની થિકનેસ ઓછી થશે. થિકનેસ ઓછી થશે તો શું થશે? લંબાઈ વધશે અને ડાયામીટર ઘટશે, બરાબર. તો ઇન ધીસ વે વી કેન ફાઇન્ડ ચેન્જ ઇન ડાયામીટર ઇન ધ રોડ એન્ડ લેન્થ ઇન ધી
રોડ, બરાબર. તો આ રીતે ફાઇન્ડ કરી શકાય છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, બરાબર. સર્ક્યુલર ડાયામીટર માટે જોયું, હવે આપણે જોઈશું લંબચોરસ માટે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ શું છે એક્ઝામ્પલ કે 400 mm લાંબા, 20 mm પહોળા અને 10 mm જાડાઈ ધરાવતા સ્ટીલના એક સળિયા પર 200 કિલોન્યુટનનું અક્ષીય તાણ બળ લાગે છે. જો E ઇક્વલ ટુ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર અને પોઈઝન રેશિયો 0.35 હોય તો સળિયાની લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં ફેરફાર શોધો. શું ફાઇન્ડ કરવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ ફિગર ડ્રો કરો, બરાબર છે. શું આપ્યું છે? 400 mm લાંબો સળિયો આપ્યો છે, બરાબર. તો આપણે પહેલાં ફિગર ડ્રો કરીશું, બરાબર છે. આ રીતે સોરી બરાબર, આ રીતે આપણને આપ્યું છે. લંબાઈ કેટલી છે? 400 mm, બરાબર. પહોળાઈ કેટલી છે? B ઇક્વલ ટુ 20 mm, બરાબર છે. થિકનેસ, જાડાઈ કેટલી આપી છે? 10 mm, બરાબર. તો આ રીતે ફર્સ્ટ ઓફ ઓલ ફિગર ડ્રો કરો, બરાબર છે. શું ફાઇન્ડ કરવા કીધું છે આપણને? લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ માટે ડેલ્ટા એલ, બરાબર. ખેંચાણ બળના લીધે સળિયામાં શું શું થશે? ચેન્જ. લંબાઈમાં ફેરફાર થશે, બરાબર છે. પછી શેમાં પહોળાઈમાં ફેરફાર થશે અને જાડાઈમાં, બરાબર. તો આ ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાનું છે, ડેલ્ટા એલ, ડેલ્ટા બી અને ડેલ્ટા ટી, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન ડેટા શું છે? સાઇઝ ઓફ ધી બાર 20/10/400 mm. ધેન ટેન્સાઇલ ફોર્સ કેટલું લાગે છે? 200 કિલોન્યુટન, બરાબર. પોઈઝન રેશિયો આપી દીધો છે આપણને, મ્યુ ઇક્વલ ટુ 0.35, E ઇક્વલ ટુ 2 × 10⁵. નાવ શું ફાઇન્ડ કરવાનું છે? ડેલ્ટા એલ, ડેલ્ટા બી અને ડેલ્ટા ટી, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને, બરાબર, થિકનેસમાં ફેરફાર થશે. આપણને શું ફાઇન્ડ કરવાનું? ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ આપણને ક્યાંથી મળશે? લિનિયર સ્ટ્રેન પરથી, બરાબર. એપ્સલાઇન ઇક્વલ ટુ ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ ઇક્વલ ટુ એપ્સલાઇન ઇન્ટુ એલ, બરાબર. તો આપણી પાસે એલની વેલ્યુ છે, બરાબર, પણ સ્ટ્રેનની વેલ્યુ નથી, લેટરલ સ્ટ્રેનની. તો આપણે શું ફાઇન્ડ કરવું પડશે? સ્ટ્રેસ અને યંગ મોડ્યુલસ, બીકોઝ વી નો ધેટ એપ્સોલાઈ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપન એપ્સોલાઈ. તો યંગ મોડ્યુલસ. સ્ટ્રેસ કઈ રીતે ફાઇન્ડ કરશું? P/A, બરાબર. તો આપણી પાસે ફોર્સ છે, એરિયા છે, એટલે સ્ટ્રેસ મળી જશે, બરાબર. યંગ મોડ્યુલસની વેલ્યુ છે, બરાબર. તો આ બે વેલ્યુ પુટ કરીશું, આપણને સ્ટ્રેન મળી જશે. સ્ટ્રેનની વેલ્યુ મળી જશે તો આપણને શું મળી જશે? ડેલ્ટા એલની વેલ્યુ મળી જશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરવું પડશે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A. P કેટલું છે? 210 ક્યુબ, બરાબર છે. 200 કિલોન્યુટન આપ્યું છે. કિલોન્યુટનનું ન્યૂટનમાં કન્વર્ટ કરીશું, સો ઇટ્સ બીકમ 210 ક્યુબ ન્યૂટન. નાવ એરિયા, બરાબર. એરિયા કેટલું છે? એની પહોળાઈ કેટલી છે બ્લોકની? 20 અને જાડાઈ 10, બરાબર. તો 20 × 10, બરાબર. એને સિમ્પ્લિફાઈડ કરો એટલે આપણને સ્ટ્રેસ મળશે 1000 ન્યૂટન પર mm સ્ક્વેર, બરાબર. નાવ વી નો ધેટ યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપન સ્ટ્રેન. સો સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપન યંગ મોડ્યુલસ, બરાબર. સ્ટ્રેસની વેલ્યુ આપણે પ્રીવિયસ સ્ટેપમાં ફાઇન્ડ કરી, કેટલું છે? 1000 ભાગ્યા ઈની વેલ્યુ કેટલી છે? 2 × 10⁵. સિમ્પ્લિફાઈડ ઇટ, સો સ્ટ્રેન કેટલી મળશે? 5 × 10⁻3. ચલો નેક્સ્ટ, આપણને પોઈઝન રેશિયો આપી દીધો છે મ્યુ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ E'/E, બરાબર છે. તો E' શું બનશે? મ્યુ ઇન્ટુ એપ્સેલેન, બરાબર છે. બરાબર. સો આપણી પાસે મ્યુની વેલ્યુ છે, મ્યુની વેલ્યુ કેટલી છે? 0.35. આપણે સ્ટ્રેન ફાઇન્ડ કર્યું છે, કેટલી વેલ્યુ છે લિનિયર સ્ટ્રેનની? 5 × 10⁻3. સો સિમ્પ્લિફાઈ કરીશું તો કેટલી વેલ્યુ મળશે આપણને?
lateral strain 0.75 1.75 10 raised to minus 3. Now E આપણે ડેલ્ટા એલ ફાઇન્ડ કરવાનું છે, તો એપ્સાઇલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપન એલ. સો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન ઇન્ટુ એલ. તો વેલ્યુ પુટ કરીશું. E ઇઝ ઇક્વલ ટુ 5 10 raised to minus 3 એન્ડ એલ ઇઝ ઇક્વલ ટુ 400. સો 2 mm બરાબર છે. સિમ્પ્લિફાઈ કરશું કેટલી વેલ્યુ મળશે સ્ટ્રેનની, લિનિયર સ્ટ્રેનની વેલ્યુ કેટલી મળશે 2 mm બરાબર. તો લંબાઈમાં કેટલો વધારો થશે 2 mm નો. નાવ ફાઇન્ડ કરવાનું છે આપણે જાડાઈમાં થતો ફેરફાર બરાબર. તો ડેલ્ટા બી અપન બી. સો ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન ઇન્ટુ બ્રેથ બરાબર. લેટરલ સ્ટ્રેન આપણે પોઈઝન રેશિયો પરથી ફાઇન્ડ કર્યું છે. કેટલી છે વેલ્યુ 1.75 10 raised to minus 3. બ્રેથ કેટલી છે બ્લોકની 20. સો સિમ્પ્લિફાઈડ કરશું તો કેટલી વેલ્યુ મળશે 0.035 mm બરાબર. ડિક્રીઝ થશે. ધેન જાડાઈ થિકનેસ. સો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી અપન ટી. સો ડેલ્ટા ટી ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન ઇન્ટુ થિકનેસ બરાબર. તો લેટરલ સ્ટ્રેન કેટલું છે 1.75 10 raised to minus 3 મલ્ટીપ્લાય બાય થિકનેસ 10. સો સિમ્પ્લિફાઈડ ઇટ. સો કેટલી વેલ્યુ મળશે 0.0175 mm in decrease in length, sorry thickness. So in this way we can find change in a length, change in a breadth and change in a thickness of the rod બરાબર. આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સો ફોર્મ્યુલા યાદ રાખવી પડશે બરાબર છે.